હું શું કહું બેટા, શિવરાત આવી કાલે તો શાકભાજ લઈ આવ્યા? હવે જ આવજો. શક્કરિયા કિલો મોરના લાવજો, બરાબર? શક્કરિયાનો શીરો બનાવજો, મને ભાવે છે ને છોકરાઓએ ચાખ કંઈક નવું, બરાબર છે? હું શું કહેતી હતી બેટા, સવારું ચા પીવું ને તો એકલી મોળી ચા પીવું ને તો પછી મને મોઢા મોળાય કરે છે, એટલે સવાર છે ને સિંગ કાતરીને એવું થોડુંક તળી જ નાખજો, એટલે ચા જોડ થોડું કહું તો પાછી મારે બીપીની દવા લેવાની ને, અને મંદિર જાઉં ને ત્યાં સુધી પેટમાં ટેકો રહે, સમજ્યા તમે? એટલે એ કરી નાખજો. ને પછી જમવામાં તમે રાજગરાની પૂરીને શક્કરિયાનો શીરો કરી નાખજો, અને સૂકી ભાજી અને શ્રીખંડ જેવું કંઈક લઈ આવજો. એવું હોય છોકરા ખાય ને થોડું મને મોઢે લાગે તો ખવાય, હો? એટલે એટલું કરી દેજો. ને પેલું તમે પેલું બદામ ને કાજુ ને પિસ્તા ને એવું નાખીને પેલું દૂધ નથી ઉકાળતા, એ તમે સવારે જ મૂકી જ દેજો. એટલે શું થોડું ઠંડુ થાય ને, આ બધું ખાઈએ ને પછી આફરો ચઢે છે, પછી પેલું ગેસ ને એવું થઈ જાય ને પછી વાયુ છૂટતો નથી, બરાબર છે? એટલે થોડું ઠંડુ દૂધ પીએ ને તો શું એસિડિટી ને એવું ના થાય. એટલે એ દૂધ તમે સવારે ઉકાળી જ નાખજો, એટલે શું તમારે હેરાન ના થવું. તમે સમજ્યા? તમારા હારા હાટું હું તો કહું છું, બરાબર છે? તમે પછી નવરા સમજ્યા? અને પછી 4 વાગે દૂધ પીને પછી થોડા છે ને પેલા મોળા પેલા સાબુદાણા પાપડ નહીં આવતા એ તળજો. આમ તો બહુ ચવાતું નહીં, ચોંટી જાય ને સાબુદાણા એટલે મોઢા મમરાઈએ 2 ઘડી ડોસીને સારું લાગે, હો ને? એટલે સાબુદાણા પાપડ તળી કાઢજો, બરાબર? દૂધ અને પાપડ ખાઈ લઈશ, બરાબર? 7 વાગ્યા સુધી પાછો પેટને ટેકો કરવાનો ને, હો ને? અને પછી સાંજે પછી મોરૈયાની ખીચડીને કઢી કરી નાખજો, એટલે હાલ્યું. ગયડા માણાને જોઈએ કેટલું આટલું ખાય, તમે સમજ્યા? અને પેલી ઠંડા દૂધમાં દહીંમાં તમે પેલું શું નાખો, પેલું લીલા રંગનું શરબત નાખી લસ્સી બનાવી દેજો થોડીક. એટલે શું કહો છો? દૂધ ઉપર દહીં ના લેવાય? અરે બધું લેવાય બેટા, ભગવાને બનાવ્યું છે, આપણે બધા બહાર જઈએ જ ખાઈએ જ છે ને, હો ને? તમે તાર બનાવી દેજો, વહેલા જતા રહીશું, બીજું જ શું. પણ લસ્સી બનાવજો બેટા, મને બહુ ભાવે છે, હો ને? અને સાંજે પછી સૂતી વખતે 1 કપ ચા પી લઈશું. ઉપવાસ હોય ને પછી બહુ ખવાતું નથી બેટા, જો સાચું તને કહું. અને હવે ઉંમર થઈને સહેજય હવે ખવાતું નથી અને આફરો ચઢે છે. એક વાત કહું બા તમને, ગઈકાલે મારા સપનામાં છે ને સાક્ષાત શિવજી આવ્યા હતા અને એમણે એવું કીધું છે કે બાની હવે બહુ ઉંમર થઈ ગઈ છે અને કોઈ જાતના ઉપવાસ એકટાણા જો એમનાથી ના થાય તો એમને નહીં કરાવવાના. એટલે તમારી ઉંમરને ધ્યાનમાં રાખી અને આ વખત એવું હોય તો શિવરાતનો ઉપવાસ નથી કરવો, હું ના પપ્પા કરી લઈશું ઉપવાસ. ના, શિવરાત તો કરવી પડે. મારા મહાદેવને ઉપર મોઢું નહીં બતાવવાનું, કરવી જ પડે શિવરાત તો. આ મારી સાસુ છે ને મારા 12માના લાડવા ખાઈને જ જશે એવું લાગી રહ્યું જ મને.